જય શ્રી કૃષ્ણ, જય સોમનાથ। હું છું નેના કમલેશ ને સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં। જે સરકારે કૃષિ પ્રગતિમાં જે ખેડૂતના નુકસાન વિશે જે ફોટાને અપલોડ કરવાના છે, તો હું સરળ અને સાદી ભાષામાં તમને સમજાવીશ કે તમારે ફોટા કઈ રીતે અપલોડ કરવા કે જેથી કરીને તમને સરળતાથી સમજાઈ શકો અને તમે પણ પોતાના ઘરેથી તમે અપલોડ કરી શકો। તો હું આજે રાજેશભાઈના ખેતરે છું અને ત્યાં હું તમને લાઈવ બતાવીશ કે કઈ રીતે ફોટા અપલોડ કરવા। હવે તમે તમારા મોબાઈલ નંબર લિંક કરશો ને એટલે આ રીતનું ખુલી જશે પેજ। હવે આપણે પાક વિશે જે દર્શાવવાનું છે એમાં પાક અંગેનું નુકસાનનું જે ઓપ્શન દેખાય છે એમાં ક્લિક કરીશું। ક્લિક કરશું એટલે જે કંઈ સર્વે નંબર કે જે મોબાઈલ નંબર લિંક હોય, એક ખેતર કે બે ખેતર હોય જે સર્વે નંબર મુજબ, એ ખેતરનું તમારે જે કંઈ સર્વે નંબર હશે એ અહીંયા તમને તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર સીધું દેખાશે। જોઈ શકો છો તમને કે આગળ જે જો અત્યારે બે ખેતર છે જે સર્વે નંબરના, એમાં એકનું મૂલ્યાંકન થઈ ગયું છે અને બીજાનું કરવાનું છે। તો આપણે પાક મૂલ્યાંકનમાં સીધું આપણે ઓકે દેશું એટલે આ રીતે સ્ક્રોલિંગ થશે। પણ ખાસ ધ્યાન રાખજો કે તમારું જીપીએસ સિસ્ટમ ચાલુ હોવું જોઈએ અને તમે જ્યાંથી મૂલ્યાંકન કરો છે તે ખેતરમાં હાજર હોવા જોઈએ। હવે અત્યારે નુકસાનીનો પ્રકાર પસંદ કરવાનો છે, તો હવે એમાં આપણે ક્લિક કરશું એટલે સીધું આ રીતે દેખાશે। એમાં આપણે ભારે વરસાદ કે જે કંઈ હોય અત્યારે એ સિલેક્ટ કરશું। પછી અસરગ્રસ્ત પાક ઉમેરો એમાં જશું એટલે આપણે જે કંઈ પાકને નુકસાન થયું હોય એ અહીં દર્શાવવાનું છે। ખાસ ધ્યાન રાખજો કે આ તમે ફોટા કે જે કંઈ અપલોડ કરો એ તમારા ખેતરના 100 મીટરના એરિયામાં રહીને જ અપલોડ થશે, ત્યાં સિવાય અપલોડ નહીં થશે। એટલે ખાસ ધ્યાન રાખજો કે તમારા ખેતરમાં રહીને જ અપલોડ કરશો। જો હવે આપણે મગફળીનું નુકસાન છે તો આપણે મગફળી સિલેક્ટ કરશું। પછી હેક્ટર કે જે એરિયો હોય એ ઉપર દેખાય એ ત્યાં લખી દેવાનું છે હેક્ટર વિસ્તારમાં, અને અસરકારક વિસ્તારમાં સમગ્ર કે આંશિક દર્શાવી અને ફોટા પડોમાં જશું। ફોટા પડોમાં જશું એટલે આ રીતનો તમારો કેમેરો ખુલી જશે અને એમાં ખેતરના એક આખા ખેતરનું અને એક પાકના નુકસાનનું દર્શાવી અને આ રીતે આગળ વધશું। એટલે અહીંયા તમારું આખું ફોર્મ સબમિટ થઈને તૈયાર થઈને ચેક કરી લેજો આવી જશે। પછી આગળમાં જશું એટલે તમારું ફોર્મ અહીં કમ્પ્લીટ થઈ જશે અને ચોરસના ખાનામાં રાઈટ ક્લિક કરી અને બધું ઓકે હોય તો આગળ દબાવશો એટલે તમારું ફોર્મ અહીં સબમિટ થઈ જશે। ખાસ ધ્યાન રાખજો કે તમારા ખેતર કે એરિયામાં રહીને જ તમે આ ફોર્મ અપલોડ કરી શકો। વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ખેડૂત મિત્રો અને તમારા સર્કલમાં જરૂરથી શેર કરજો। એક નાનકડો એવો પ્રયાસ છે જેથી કરીને મદદ મળે।